લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો। વડોદરાના સયાજીગંજ સર્કલ ખાતે આવેલા ડેરી ડેન સર્કલ પાસે ભાજપ કાર્યકરો અને હોદ્દેદારોએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું। વડોદરા શહેર ભાજપ દ્વારા વડોદરામાં લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીનો આજરોજ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। વડોદરાના સયાજીગંજ સર્કલ ખાતે આવેલ ડેરી ડેન સર્કલ ખાતે ભાજપ કાર્યકરો અને હોદ્દેદારોએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું। આ દરમિયાન પોલીસ અને ભાજપ કાર્યકરો વચ્ચે ખેંચતાણ થઈ હતી। આ વિરોધ પ્રદર્શન દિલ્હીમાં યોજાયેલા એઆઈ સમિટમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરાયેલા વિરોધના જવાબમાં કરવામાં આવ્યું હતું। ભાજપના શહેર મહામંત્રી લકુલિશ ત્રિવેદીએ આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું। ભાજપના યુવા મોરચાએ પણ આ વિરોધમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત વિશ્વગુરુ તરફ પ્રયાણ કરવા જઈ રહ્યું છે અને જેને એવું કહી શકાય કે કલ્ચરલ રીતે હોય, આર્થિક રીતે હોય, સ્વાવલંબી સમૃદ્ધિ તરફ જઈ રહ્યું છે। વિશ્વ સાથે કદમથી કદમ મિલાવી રહ્યું છે। એવા સંજોગોમાં જ્યારે આખા વિશ્વની એઆઈ સમિટ એ આજે ભારતમાં થઈ રહી છે અને આવા એઆઈ સમિટ દરમિયાન જે આજના સમયની અત્યંત જરૂરી એવું કહી શકાય ટેકનોલોજી છે, એની માટે આજે અહીંયા ભારત દેશમાં વિશ્વના તમામ એઆઈ ડેવલપર્સ એ ભેગા થયા હતા અને આવી સમિટ માટે પ્રશ્નાર્થ કરવો અને અણછાતી ટિપ્પણી કરવી અને સાથે સાથે કોંગ્રેસના કાર્યકરો આ એઆઈ સમિટમાં ઘૂસી અને જે પ્રકારનું અણછાતું વર્તન કર્યું છે અને ભારતને એક નીચું દેખાડવાનો જે પ્રયાસ કર્યો છે એ ખૂબ જ નિંદનીય છે અને સખત શબ્દોમાં વખોડ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે થોડા દિવસથી ભારતની અંદર એઆઈ ઇન્ટરનેશનલ સમિટ ચાલી રહ્યું છે, જેની અંદર વિશ્વના પ્રતિનિધિ ભારતમાં આવતા હોય, વિશ્વના કોર્પોરેટ જગત ભારતમાં આવતું હોય। આ આખા ભારત માટે જ્યારે ગૌરવની ક્ષણ હોય એ સ્થિતિમાં હીન પ્રકારની માનસિકતા ધરાવતી કોંગ્રેસ પાર્ટી દ્વારા જે રીતે એઆઈ સમિટની અંદર જે હીન પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે, આ તમામ ભારતીય લોકો માટે જે પોતાને ભારત દેશ માને છે, પોતાને ભારતીયનું ગૌરવ કહેવરાવી શકે એવા તમામ લોકો માટે આ શરમજનક ઘટના છે। ખૂબ જ શરમજનક ઘટના બની છે। દિલ્હીમાં એઆઈ સમિટ ચાલી રહી છે, સમગ્ર વિશ્વની નજર આજે ભારત પર છે। આ એઆઈ સમિટમાં રાહુલ ગાંધીના ચમચાઓ, યુવા કોંગ્રેસના એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા એઆઈ સમિટમાં જઈને કપડાં કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું। હું એક યુવા તરીકે પૂછવા માંગુ છું કે ભાઈ તમે કઈ વસ્તુનો વિરોધ કર્યો? આ ભારતીય જનતા પાર્ટીનો તો કાર્યક્રમ હતો નહીં, આ ભારત સરકારનો કાર્યક્રમ હતો, ભારતના યુવાનો માટેનો કાર્યક્રમ હતો। ભારતના યુવાનો ટેકનોલોજીના ક્ષેત્રે આગળ વધી રહ્યા છે, એને પ્લેટફોર્મ આપતો આ કાર્યક્રમ હતો। આ એઆઈ સમિટમાં સમગ્ર વિશ્વમાંથી લોકો આવ્યા છે। આવું નીચ પ્રકારનું કૃત્ય કરે એ લોકો આપણી શું ઇમેજ લઈને જશે? આપણા ઘરે હું તમને પૂછવા માંગુ છું, એક્ઝામ્પલ તરીકે આપણા ઘરે કોઈ પ્રસંગ હોય, આપણા ફુવા કે માસા કે મામા કોઈ રિસાયા હોય તો એ શું આપણો આવીને પ્રસંગ બગાડે, ત્યાં નાટક કરે? એ છાના માના ઘરે બેસી રહે, એમને પ્રસંગ આપણો ના પસંદ હોય તો હું એક યુવા તરીકે કહેવા માંગુ છું કે રાહુલ ગાંધી, જો તને ના ગમતું હોય કે ભારતના યુવાનો આગળ વધે ટેકનોલોજીના ક્ષેત્રે તો તું છાનો માનો ઘરમાં બેસી રહે। ભારતના યુવાનોનું ભવિષ્ય બગાડવાનો પ્રયાસ ના કરીશ।